મગજમાં સ્વભાવમાં ક્યાંય એમ કહું ને વિચારમાંય મેં મિયા સિવાય કોઈનો વિચાર નથી કર્યો. અને ઈ અત્યારે જો ભાડાનો પ્રેમ લઈને બેઠો છે. આ પણ મિયા પ્રેમ કરો હો ને એ આખા ગામને ખબર છે. આ તો પછી તો એમાં હું મૂંઝાવાનું હોય? મૂંઝાવ તો ખરી ને. હું બેઠો છું. અરે તમે બેઠા છો બધી વાત હાસી, પણ ઈ ઓલી બીજીને લઈને આવ્યો છે એનું શું કરવાનું? હા, તમે મને 5 લાખ આપો તો મારે રોજ નવા નવા બૈરા ક્યાંથી લાવવા, નવી નવી છોકરીઓ ક્યાંથી લાવવી? હા તે વાંધો નહીં, બીજું શું હવે જોયું જાય છે અઠવાડિયું તો અઠવાડિયું, બીજું શું. હા, અઠવાડિયા સુધી તમે એને જોઈ લો કે તમને એનો પ્રેમ મળે છે કે નહીં, પછી આપણે આગળ કઈક વિચારશું. હા તે વાંધો નહીં, આ મયા કાકા હે બોલીને ફરે નહીં. કાંઈ વાંધો નહીં, એ અઠવાડિયે જોયું જાય આપણે. હા તે વાંધો નહીં, હાલો મેડમ લ્યો. હાલો હાલો, ભાડે તો ભાડે, બીજું શું. અરે સિમલી બેટા, કેમ હા ઓછાળી થઈને બેઠી છો? અત્યારે તો પ્રેમ ભાડે મળે છે, ભાડે ગામમાં. ઓહો, ભાડાની વાત છે, એમાં મૂંઝાવાનું હોય જ નહીં. એમ હા, સમજાવવાનું ન હોય. આ તમને તો ખબર છે ને દાદા કે મને આ મિયા સિવાય કોઈ મગજમાં નથી બેતું. મારા વિચારમાં, મારા સપનામાં મને આખો દી એના સિવાય કઈ બીજું ઘૂસતું જ નથી. આખું ગામ જાણે છે કે તમે એના પ્રેમમાં પડ્યા છો. હા તો આખું ગામ જાણે છે, પણ ઈ જ નથી જાણતો એનું હું. એમાં હું ઉપાધિ એટલી બધી કરો છો? ઉપાધિ તો થાય ને. અત્યારે જો ઈ બીજી ભાડાની લઈને બેઠો છે. તારો પ્રેમ બેટા હાસો હોય છે ને તો તારી જ જીત થવાની છે. ઈ તો ઉપરવાળો જાણે. હવે ઉપરવાળાને કઈ કઈને થાય કી. ઉપરવાળા કહે તારો પ્રેમ હાસો હોય છે ને તો ઉપરવાળા ભલું કરે જ છે. હવે ઈ કરે તેથી હાસું. અરે બેટા, આટલું મૂંઝાવાનું હોય જ નહીં. શું લેવા તું મૂંઝાર? હું મૂંઝાવ નહીં તો હું કરું? ઈ જો ને અહીંયા એના પ્રેમના ઓલા સોખંડા કરીને બેઠો છે. અરે બેટા, ધરપર રાજ ઉપાધિ કર્યા જેવું જ નથી, ઉપાધિ કરવાની જ ન હોય. હું કહું છું, જો આમાં તમે સમજી ગયા છો, ગામ આખું ખબર છે બધાયને. તો હવે એક કામ કરો, ગામના સરપંચને બોલાવો અને બધાયને ભેગા કરો અને આનો કઈક ખાસો નિર્ણય કરો. આનો કઈક તો રસ્તો નીકળવો જોઈએ ને. અરે બેટા, ગામના સરપંચને બધી સભા ભેગા કરીને એને નિર્ણય લઈ લેવી. હા બસ, તો તમે છે ને હવે અહીંયા જાઓ, કેમ કે હવે મારો છેલ્લો આધાર ઈ જ છે. અને તમારો મૈયાનો પ્રેમ હશે તો ભગવાન બધા હરાવાના કરી દેશે. હાથી મારો તો હાસો જ છે ને. ઓલી ભાડાની લઈને બેઠો છે ને તો પૈસા દઈને પણ પ્રેમ ભાડે લઈ આવ્યો છે. અને મારો પ્રેમ એવું મૂંઝાવાનું જ ન હોય. પૈસાની ક્યાં કિંમત છે? હાસો તમારો પ્રેમ હોય તો પૈસાની કિંમત જ નથી. એટલે સભામાં ખબર પડી એમાં બેટા મૂંઝાવાનું જ ન હોય. હાલો, હું સરપંચને બોલાવીને સભા ભેગા કરાવી દઉં. હા હારું, હવે તમે જાઓ ભેગા કરો અને પછી મને બોલાવો. મૂંઝાવાનું ન કરાય. ત્યાં સભા ભલે બોલાવી, પણ પ્રેમની જીત તો તારી નથી જ થવાની. તારે જોઈ લેવાનું. હમણાં સરપંચને આવવા દે, એટલી જ વાર છે. આ તો તારે વચ્ચે બડબડ કરવાની જરૂર નથી. તું સરપંચ નથી અને કોની જીત થશે ને કોની નહીં ઈ જમાઈ જોઈ લે, બરાબર? જોઈ લઈશું આપણે. આ તો તું શું કામ બડબડ કરસ? મેં તને કઈ પૂછ્યું? તું સરપંચ છો. અને હું ભલે સરપંચ ન હોઉં. એટલે હજી સરપંચ ની થયા? ના ના દાદા, બેહો. ઘડીક બેહો, હમણાં આવી જાય. બધા આવી ગયા ને ગ્રામજનો? હા ગામજનો બધા આવી જાય. સરપંચની એકની જ વાત છે. કેમ હાલે છે તમારું જીવન? તમારે સારું હાલે. 4 દિવસ થઈ ગયા, કીધું લાવો મુલાકાત કરવી, પણ આ ટીમલી દાણે ક્યાંથી ના સભા બોલાવીને બેઠી. હવે તને ના પાડી ને તું મૂંગો માર. તારી યાર કોઈ વાત નથી કરતી. તું સરપંચ નથી ને તારે બોલવાની જરૂર છે. મેં તો જમી લીધું એક ન જમી લીધું, એમાં તારે શું કામ છે? તમને સાચવે છે ને? બહુ હાંસવે. એમ? બાકી એના જેવો પ્રેમ કોઈ કરે છે? નો કરે. આવો આવો સરપંચ, આવો સરપંચ. રામ રામ. એટલે આ બધું રામ રામ ના આખું ગામ આયા પંચાયતે શું કરેલા? રૂમાલ લાયા, આ બધું આ સાફ કરવાનું છે. એટલે મારે બેહો પાછળ બેહો. આખું ગામ પંચાયતમાં શું કામ આવ્યું છે? ઈ હવે આ ટીમલીનો મોટો પ્રોબ્લેમ છે, પ્રેમનો. શેનો? પ્રેમનો.
પ્રેમનો પ્રોબ્લેમ છે. હા હા હવે આ બધા છે ને સાચું ખોટું બધું કીધે રાખશે પણ હા. સરપંચ આ ઊભી રહે, આ ઊભી રહે, આગી ઊભી રહે. ના ના હું અહીંયા ઊભી રહી તમને કહી દઉં છું હા તમે સાચો નિર્ણય કરો કે સાચું હું છે ને ખોટું હું છે એટલે પક્કા શું છે આ બધું? એને નહીં તમે મને પૂછો એ તો ખોટો છે જો સાંભળો આખું ગામ જાણે છે કે હું મૈયાને પ્રેમ કરું છું અને મારા મનમાં મારા જીવનમાં અને મારા વિચારોમાં મૈયા સિવાય બીજું કોઈ છે જ નહીં અને મૈયો આજે આ બાઈને ભાડે લઈ આવ્યો છે 8 દિવસના ભાડા ઉપર લઈ આવ્યો છે હવે આવું તમે જોયું છે કે આ બાઈને હું લેવા લઈ આવી છે? ભાડે લઈ આવ્યો છે અને ભાડે દેવા વાળો આજે આ પકો આવડા બેઠો ને આ છે આ તો મેં જ પ્રેમ ભાડે આપ્યો તો મૈયા દાદાને. હવે તમે કયો એટલે જો ગામમાં જો બજારનું કામ આવે, પછી પાણીનું આવે, પછી કોઈને નાનો મોટો વાંધો હોય એનું આવે. આ પ્રેમનું હોત આમાં ન આવે ભાઈ. એટલે તું પ્રેમ ભાડે હોત દે, હા પ્રેમ ભાડે હોત મળે. હા એટલે મૈયા હવ આ બધું શું છે? જો સરપંચ આ ટીમલીએ શું કીધું એ મને પ્રેમ કરે છે એમ? હા સરપંચ ઈ જે કરતી હોય પ્રેમ કરતી હોય, હું એને પ્રેમ નથી કરતો પણ મારા મનમાં એવા વિચાર નથી. કેમ તો રોજ મારા ઘરે જમવા હું કામ આવતા હતા રોજ મારા હાટુ નવા નવા શાક લઈને આવતા હતા મારી ડેલી ખવડાવતા હતા આ બધું હું હતું. પણ એટલો હું ભોળો છું એટલે આવા કામ તો હું કરું પણ મારા મનમાં હરામજો એવા વિચાર હોય તો સરપંચ હું એને પ્રેમ નથી કરતો. હું તો પ્રેમ આ રોશનીને કરું છું. હે હા હું રોશનીને પ્રેમ કરું છું અને આનો પ્રેમ તો એક તરફી છે. ઈ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ નથી કરતો. વાહ તો આટલા દી બધું હું હતું મારું દીકરું, આ તો હું ગોરવાઈ ગયો આમાં. કરવું શું? એક કામ કરો, હા તેમ બધા હવન ઘરે વ્યા જાઓ. બરોબર? ઘરે નિર્ણય કરજો. આ પંચાયતમાં એવો ન થાય. અને પાછું આ હાસો પ્રેમ અને પાછો વેસાવનો પ્રેમ એવું હોતા. અરે વાત એમ છે સરપંચ સાહેબ, આ એમને પ્રેમ કરે છે. હા તો તને હું વાંધો છે? અરે પણ વાત પૂરી સાંભળી લો. હા. આ બેન એમને પ્રેમ કરે છે, હા એ એમને પ્રેમ નથી કરતા. હા અને આ મને 6 દિવસના ભાડા કરાર પર લઈને આવ્યા કામ કરાવવા હા માટે. હા બરાબર? અને હું પ્રેમ ગોતવા માટે નીકળી હતી પણ 6 દિવસના ભાડા પટ્ટાના લખાણ પર મેં સાચો પ્રેમ જીવન સાથી લીધો છે. એટલે હવે એ મને પ્રેમ કરે છે, હું એમને પ્રેમ કરું છું. અમે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ. તું મને પ્રેમ કરે? હા, આજે હું બધાની વચ્ચે કહું છું કે હું તમને પ્રેમ કરું છું. જોયું ને સરપંચ, ઈ મને પ્રેમ કરે છે ને હું એને પ્રેમ કરું છું. હું આને પ્રેમ નથી કરતો. હવે એક કામ કરો તમે. અને પંકલા, તો આપણે બેની શરત હતી, બરાબર? આપણે એવું કહેતા હતા કે આપણે 6 દિવસ કામ કરવું, પ્રેમથી પૈસા કમાવા. પ્રેમથી પૈસા નથી કમાવાતા, બરાબર? પ્રેમની આગળ પૈસાની જ કિંમત નથી. એટલે હું આ કરારમાંથી છૂટી થઉં છું અને આજથી હું મારા જીવન સાથી જોડે જ રહેવા માંગુ છું. મારે હવે કોઈ સોદો નથી કરવો. હવે મારે કોઈના દિલ પર રાજ નથી કરવું. મારે મારા ધણી પર રાજ કરવું છે. સરપંચ આજે મને સમજાઈ ગયું કે પ્રેમ પૈસાથી નહીં પણ દિલથી થાય છે. હવે એક કામ કર, તો ઘરે વહી જા. સાચી વાત છે જા પછી હું કાંક રસ્તો પછી કરીશ. હું જાઉં, આમાં મને કાંઈ હેડ ઉઠતી નહીં. સરપંચ તો ભાગી ગયા. જો ટીમલી તે જોઈ લીધું ને, હવે આ એકબીજાને પ્રેમ કરે છે તો તારે હવે ગામમાં ઢંઢેરો પીટવાની જરૂર નથી હા. કે મયો મારો છે, મયો મારો છે. બરોબર? કાન ખોલીને સાંભળી લેજે. હવે બીજી વાર આવી સભા ભેગી ન કરતી. અને ધીરે દાદા તમે ઉભા થાવ તો ધીરભાઈ, તમે તો આ બે થઈને આખું ગામ ભેગું કર્યું ને. હાથો પ્રેમ હોય ઈ જીતે. હા પણ તમારે એવું હતું કે ભાડાનો પ્રેમ નો હાસો હોય, જે હાસો પ્રેમ હોય એની જીત થાય. તો અમારો ભાડાનો પ્રેમ રહ્યો ને એ અત્યારે હાસો પ્રેમ છે. મને નથી ખબર કે મારી દીકરી પ્રેમ તમને કરે છે, તમે એની માથે નથી પ્રેમ કરતા. એ મને નથી ખબર. થઈ છે હવે રેવા દ્યો બધું અને મને મારી ભૂલ સમજાઈ ગઈ અને ટીમલી તું હારો સંસ્કારી છોકરો ગોતી અને જીવન સાથી બનાવી લીજે. અમે બે તો એકબીજાને પ્રેમ કરવી છે એટલે હું તારી માફી માંગુ છું. હા હું સમજી ગઈ કે મારો પ્રેમ એકતરફી હતો હા અને કોઈ દિવસ એકતરફી પ્રેમની જીત નથી થતી. હા પ્રેમ તો હંમેશા બે સાઈડ હોવો જોઈએ. મારી વાતે સાંભળો ને, તમે બોલો તમને તો મળી ગયું એટલે હવે મારું કઈ બોલવાનું બંધ. હશે. શું હશે? બોલાઈ ગયું. સારું હવે તમે લોકો છે ને મેં બોલું?
લગ્ન કરીને ભેગા કરો. હા એક મિનિટ સાંભળો. અને પંકલા હા કોઈ દી આવે હે ને જિંદગીમાં મજૂરી કરી લેજે, બરાબર? કામ કરી લેજે. કોઈ દિવસ છે ને ભાડા ઉપર બૈરું અને ભાડા ઉપર પ્રેમ, કોઈ દી એની ઉપર પૈસા ન ના કમાય. ના હવે કોઈ દિવસ આવો ધંધો નહીં કરું. મને મારી ભૂલ સમજાઈ ગઈ હવે. તો હવે મયા દાદા, હા તો હવે તમે બે સમજો લગ્ન કરીને તમારું જીવન આગળ હાંકો. હા અને બધા લગ્નમાં આવજો હો ગ્રામજનો. હા મારા રોશન ના લગ્ન થવાના, તમે પણ આવજો બધા. હાલો લ્યો તે. હાલો હાલો સારું કિમલી ઈ બે નું ઘર તો બધાઈ ગયું ને.